સનાતન એટલે શું, ધર્મ એટલે શું? ધર્મ એટલે ભેળા રાખે બધાય. હું તો કાયમ મારા પ્રોગ્રામમાં યુવાનોને કહું, ગામડા હોય તો કે તમે ગ્રુપ બનાવો, કોઈ પણ જ્ઞાતિ જાતિ બધા જ્ઞાતિમાં આપણા એક મિત્રો હોવા જોઈએ. 7 જણાથી શરૂઆત કરો, 70 ને 700 થાય. તમારે સારા બિઝનેસ કરી શકો, ધંધા, બીજું ત્રીજું ગ્રુપ બને. અને દર શનિવારે અહીંયા તો દર શનિવાર ને મંગળવાર સાંજે છે ને હનુમાનજી મહારાજના હનુમાન ચાલીસા થાય છે, સુંદરકાંડના પાઠ થાય છે. એટલે એકવાર ખરેખર આ જે પૂજ્ય બાપુ અને એની ટીમને જોરદાર તાળીઓથી આપણે વધારવા જોઈએ. આ બહુ જીવનમાં જરૂરી છે. આપણે તો અત્યારે કાંઈ નથી કરતા. આપણા બાપ દાદા પાસે કાંઈ નહોતું ને તોય નો એમાંથી 5 દહિયું રૂપિયો પાઘડીમાંથી 2 રૂપિયાની નોટ કાઢીને આપી દેતા હતા કે હું ભાડાના ન હોય તો હાલીને વયો જાય, પણ મારા ધર્મની વાત આવે એટલે મારાથી રહેવાય નહીં. એ આપણો ધર્મ ત્યારે બચ્યો છે. 43 સભ્યતાઓ હતી દુનિયામાં, એ બધી પૂરી થઈ ગઈ, નષ્ટ થઈ ગઈ, પણ સનાતન સભ્યતા હજી અડીખમ ઊભી છે. એની પાછળ માથા દેવાના છે. અને જ્યારે જ્યારે તમે ગામે ગામ જાવ એટલે પાળિયા ઉભા છે મંદિરો માટે. આજે તો આપણે ખાલી એક થવાનું, આપણે ક્યાં તરવારના કોઈ માથા કાપી નાખે એમ છે આપણા. પણ જેથી મંદિરને તોડવા આવે તેથી 500 જણા હોય, 1000 જણા હોય કે 1500 2000 ની સેના હોય ને સામે 5000 ની સેના આવતી હોય ને, તેથી 14-15 વર્ષના બાળકોથી લઈ તરવરિયા યુવાનો થી લઈને 80-80 વર્ષના ભાભાઓ તૈયાર થઈ જતા હતા કે હવે આખા કુળને ખપી જવું છે, બાકી મંદિરની કાંકરી નો હલવા દઈ. આવા ગામો ગામ પાળ્યા છે. હવે તો અટાણે તો વામપંથીઓ બહુ વધી ગયા છે. લ્યો ભલે જલ્દી જલ્દી જે હોય બધું પૂરું કરો. એટલે વાત વાંધો નહીં, સારું કહેવાય. આ છોકરા ધીરે ધીરે શીખે છે આ બધું. અટાણના છોકરા એટલે ભૂકા કાઢે એવા હોય. હા એમ ના, એ ધીરે ધીરે ટેવ પાડી છે. હા હારા કહેવાય, ઉડાડે ને અમુક તો કરીને આમ કરે. હા, શું નામ તારું? ભણવા જા ને? અરે વાહ, ધન્યવાદ. વાહ વાહ. હમણાં આવડા એક છોકરાને મેં કીધું, મહેમાન થઈ ગયો તો મારી પ્રોગ્રામ હતો, ચા પાણી પીવા લઈ ગયા. સમજ્યા? તો ચા પાણી વા લઈ ગયા. મેં કીધું સલાહ આપું. તો ઘર ધણી ઉપર કંઈક લેવા ગયો ને બેન કંઈક ચા પાણી કંઈક જે કંઈક કરતા હોય છે. તો આ સોફે બેઠો તો એક છોકરો આવડો તો ચોકલેટ ખાતો. મેં કીધું બેટા ચોકલેટ ન ખવાય. મેં કીધું દાંત બગડી જાય ને ઓમે આ પામ ઓઇલ ની આવે, આ તે બધું ખોટું કહેવાય, આવું ન ખવાય. મેં કીધું ગાયનું દૂધ મંગાવીને મમ્મીને કહેવાય માવો બનાવે ને એના પેંડા ખવાય. મને કે ગઢવી અંકલ તમને ખબર છે મારા દાદા છે ને 103 વર્ષ જીવ્યા હતા. મેં કીધું તો સારું, એટલે જીવા એટલે તારું કહેવાનું હું ચોકલેટ ખાતા તેમ? તો કે ના ના, એ કોઈ પારકી પંચાયત નહોતા કરતા. બોલો, મારે કઈ બોલવા જેવું જ ન રહ્યો. એ કે પારકી પંચાયત નહોતા કરતા એમ. અટાણના છોકરા ભૂકા કાઢે એવા છે. એટલે અને હાસવા બહુ અઘરા. આને તમે છે ને કોરી પાટી છે, જે શીખાડશો આને તમે હનુમાન ચાલીસા શીખાડો તરત શીખી જાય. 6 મહિના નહીં થાય, અરે 15 દીમાં શીખી જાય. અને હારું ભણાવો, હારે ઠેકાણે. અત્યારે મેં કીધું ને 2 ધારાઓ છે. એક બાળકોને એવું છે 15 વર્ષની દીકરીઓ દીકરાથી લઈને 20-25 વર્ષ સુધીની કે મારે પરિવારનું નામ ઉજળું કરવું છે, ધર્મ માટે કંઈ કરવું છે, મારા કુટુંબ માટે, મારી નાત માટે, મારા દેશ માટે, મારા રાષ્ટ્ર માટે, મારા રાજ્ય માટે મારે કંઈક કરવું છે, આગળ વધવું, ભણવું છે. એક બાળકો એવા છે 15 વર્ષથી 20-25 વર્ષ સુધીમાં કે કંઈક કરી બતાવવું છે. પણ એ લાઈન બહુ ઓછી છે, થોડી છે. એક લાઈન એવી છે, ધોળા પાવડર હુંગો, સ્ટન્ટ કરો, મોટરસાયકલ ઉલાળો, 4 વ્હીલ ઉલાળો, એક્સિડન્ટ કરો, દારૂ પીઓ ને મજા કરો. એટલે એમાં જો વયા ગયા ને તો કોઈ નહીં કાઢી ગયો. ગાંજા અને અટાણે હું તો અહીં એક સનાતનની નજા નીચે બેઠો એટલે બીજી બાપુ વિનંતી કરીશ આપની આજ્ઞા લઈને, બે સંતોની બધાની. મામા અટાણે શિવરાત્રી આવે ને એટલે બધા ગાંજો ને ભાંગ ગોતે કે ગાંજો લાવો, ભાંગ લાવો. કાંક ભોળોનાથ ભાંગ પીતા. ભોળોનાથ ડોહો ભાંગ ન પીએ. હું અહીંથી જાહેરમાં કહું છું, હવે તમારે એટલું જ બધું ભોળોનાથ કરે એ કરવું હોય પેલા અજગર ગળામાં નાખો ને ખબર પડે. કોબરા ગોતો નાખો ગળામાં, વિસીનો હાર પહેરો, ઊંચા ઊંચી આવતી પોઈઝન ગટગટાવો ને પછી આમ બેહો સમાધિમાં લ્યો તો પછી કહું પીવો ભાંગ. કાંઈ નથી કરવું, ભાંગ પીવી છે. ખોટું છે, હું જાહેરમાં કહું ક્યાં શાસ્ત્રોમાં નથી ભોળોનાથ ભાંગ પીવે, ગાંજો પીવે. અને આ બોલવાનું કારણ એક જ છે, વામપંથીના દીકરાઓને મોકો મળે તમારો ભગવાન ગંજેડી છે. એ ખોટી વાત છે, આપણે નથી મળવા દેવો એટલા માટે કહું છું. ઓલા તૈયાર જ છે રામ વિશે કેવા, કૃષ્ણ વિશે, શિવ વિશે. એટલે કહું છું કલાકાર મિત્રોને, હમણાં હું વિક્રમભાઈ કહું છું પ્રોગ્રામમાં, વિનંતી, ગીતો બીતો એવા બંધ કરી દો બધાય. ભોળાનાથે ભાંગ વાવી નિંદે છે ગણેશ, પાર્વતીજી પાણી વાળે. પાર્વતીજી પાણી વાળે
એ મહાશક્તિ છે, એ પરાશક્તિ છે, એવું બધી નહીં ગાવાના. અચાનક પકડી લેવું તો રાધા કૃષ્ણ ને પ્રેમ કરે ને પાછા રાધા કૃષ્ણ ને નામ દે. અને ઘણા કેમ તું મારી રાધા, હવે રાધા પરાશક્તિ છે, કૃષ્ણ ને તું સમજી હે. જન્મમાં કૃષ્ણ જેવું છોડી તો જુઓ ખબર પડે. જન્મમાં ભેગો સીધો મા બાપ છોડવા પડે. ગોકુળમાં જાય 11 વર્ષ 52 દિવસ સુધી ગોકુળમાં રહીએ. ન્યા બીજા મા બાપ, એટલા જ પ્રેમ કરવા વાળા મા બાપ, ગાયું ગોપિયું બધાને પ્રેમ કરે. અને પછી 11 વર્ષ પછી પાછું ગોકુળ છોડી દે. જન્મમાં ભેગો મા બાપ છોડે, પાછો ગોકુળ છોડે, ગાયું છોડે, ગોપિયું છોડે, રાધાજી છોડે, બધું છોડીને મથુરામાં આવે. મામાને મારે, કંસને વિધર્મને મારે અને 32 વર્ષના થાય ત્યાં સુધી રાજ કરે મથુરામાં. અને પછી ઈ છોડીને દ્વારકા આવે. દ્વારકા પછી મહાભારત થાય, યાદવા સ્થળી થાય, ને પછી દ્વારકા છોડીને પ્રાચીને પીપળે ભીલના બાણનો ફેંસલો જગત નાથે સ્વીકાર્યો. પછી ત્યાં જઈને હોડ તાણી લે. એકવાર કૃષ્ણ જેટલું છોડી તો જુઓ ખબર પડે. કૃષ્ણ જેને ભાઈબંધ કરે એને લુખા તાંદુલમાં 3 લોકનું રાજ આપી દે. સુદામાને આવો કોઈ ભાઈબંધ પણ ન કરી શકે. કૃષ્ણ રાધાને પ્રેમ કરે તો દુનિયા માં તરીકે રાધાને પૂજે. આ કૃષ્ણ છે. હવે ઈ રાધા કૃષ્ણના પ્રેમની વાતો કરી નાખી. રાધા તું મારી રાધા, તું મારો કાનો. રણછોડ નથી હોય તો આપણે નામ દઈ એને આપણે લડાવવા માટે ભલે કે રણછોડ એટલે કે રણછોડી દીધું. એટલે 11 વર્ષ ને 52 દિવસની ઉંમરે હાથીનો દાંત કાઢી અને મામા કંસની છાતી માથે બેહી અને ભરાડ કરતી છાતી સીરી નાખે. અને તમે રણછોડ કે કાયર કેવી રીતે કહી શકો ભલા માણસ? ઈ કૃષ્ણ કનૈયો છે. આપણા તો યુવાનોને આપણા ભગવાન પાસેથી લેવું હોય ને તો ઈ લેવાય. રામ ભગવાન છે, પરાત્પર બ્રહ્મ છે, પ્રભુ છે, એ તો છે ચાલો. પણ જુવાન કેવો હોય આપણો? લક્ષ્મણ ને રામ 2 ભાઈઓ, અને જેને 20, 22, 23 વર્ષના 2 યુવાન. સાંભળજો, અઘોર જંગલમાં એકલા એની પત્નીને દુનિયાની મહાસત્તા હરણ કરી જાય. રાવણ એટલે જેવો તેવો નતો કાંઈ. એ રાવણ એનું હરણ કરી જાય. તેથી ભગવાન રામે રાયડું નહોતી નાખી. અયોધ્યાથી જટ સેના મોકલો. અમે 2 ભાઈઓ એકચ્યુઅલી જંગલમાં એકલા શું કરીએ, અમે શું કરીએ, જટ સેના મોકલો એવું કીધું. ક્યાંય લખ્યું હોય તો કહેજો કે સેના મોકલો. જનકપુરમાં કીધું કે તમારી દીકરીને લઈ ગયા હાહરિયામાંથી સેના મોકલો. નહીં, 2 ભાઈઓ જંગલમાં એકલા. ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય, એકું કોળીએ 3 બ્રહ્માંડને ખાઈ જાય એવા રાક્ષસોની સામે ડગલા માંડી. જંગલમાંથી રીંછને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે પુલ બાંધી અને લંકાના ગઢના કાંગરાની સામે ઉભીને કીધું તું કે રાવણ, તું એક નહીં, તારા કુળમાંથી હામો આવે અને જીવતો મેલું તો હું દશરથનો દીકરો રામ નહીં. ભલા માણસ, આને રામ કહેવાય, આને રાઘવેન્દ્ર સરકાર કહેવાય. ઈ આપણી પરંપરા છે, આપણી શસ્ત્રની, આપણા માતાજીનો હથિયાર. બધા હથિયાર તો ભેળા રાખવા જ, આપણે કોઈ નથી મારવા, પૂજા કરવા રાખવાના. હા, આપણે ક્યાં આપણે કોઈ નુકસાન જ નથી કર્યું. આપણે ભાગતા હતા એવું ઘણા થાવ ભાગતા એટલે પ્રેમ હોય નહીં. આવો બાકી ઘણા એમ કે આપણે કઈ વાર જ નથી કરી. આપણા ઇતિહાસો વાંચો તો ખબર પડે. હું એક દાખલો આપું અહીંથી. દાદો હનુમાન રાજી થાય. અહીં બેઠેલા બધા લખી લેજો. અહીં 18 વર્ણ બેઠા છે. કોઈ જ્ઞાતિ જાતિ એવી ને કાંઈ નથી. જ્ઞાતિ જાતિ આપણે ગૌરવ લેવા માટે ખાલી છે, જ્ઞાતિ વાત કરવા માટે બિલકુલ નહીં. હવે આપણે આ બધાને એક થઈને રાષ્ટ્રને આપણે આગળ લેવાનું છે, નકર વાહે રહી જાઉં. ઓલા બધા ફલો હવે સુપર પાવર આપણે શું હોય ખબર, નકરું સંપત્તિમાં દોડવા માંડી ટેકનોલોજી પાસે. તો સુપર પાવર તો અમેરિકા છે, તો એને હક નથી. ક્લાસ ખુલ્યા છે આપણા દેશમાં, અમુક મોટા શહેરમાં રોવાના ક્લાસ ખુલ્યા. બોલો, તમને ખબર છે? 2 કલાક રોવાનું અંદર જઈને ડિપ્રેશન મુક્ત થવા માટે. મામા નાકમાં છેડા નીહરી જાય ને એમ રોવે. હો, પૈસા ભરીને જવાનું. હો, કોકે પૂછ્યું આવું કાતો કે એકચ્યુઅલી ડિપ્રેશન મુક્ત થઈ જવાય. મેં કીધું અમારા હનુમાન દાદાની ધજા સામે ઊભી અને ખાલી એક આહુડું પાડી દો, જિંદગીમાં રોવું નહીં પડે. ભલા માણસ, શું વાત કરો છો? ઈ છે અમારો બળિયો હનુમાન, સંકટ મોચન હનુમાન. હાજરા હાજુર આજ પણ કામ કરે છે. શ્રદ્ધા અંદરની વાત છે. આપણે શું છે, આપણે યોગીનો દેશ છે. યોગી એટલે શિવ, યોગેશ્વર એટલે કૃષ્ણ, અને યોગીની એટલે માતાજી. યોગનો દેશ છે. યોગ એટલે શું ખબર? મનને એક જગ્યાએ બેસાડી દો સ્થિર, અને શરીરને તોડી નાખો. શરીરને સતત દોડવાનું, મનને સ્થિર કરવાનું. આપણે શું કર્યું ખબર? શરીર સોફે આડું પડ્યું, મન હળિયું કાઢતું હોય, એમાં થાકી ગયા. આ મનને સ્થિર કરો એટલે પરમાત્મા સુધી સીધો તાર લાગી જાય. ઈ દાદો હનુમાન છે. અને મારે હનુમાનજીનું એક છપાઈ અહીંથી ગાવું, પણ આ તો વાત નીકળી એટલા માટે. આપણે છે ને, હું તો અહીં પૈસાવાળા અમદાવાદની ધરતી છે, ખૂબ હશે લોકો, અમારાથી થાય એટલું તો અમે કરીએ છીએ. પણ અમુક આમ પાછળના જંગલોમાં જાયજો, આપણા ખ્રિશ્ચનો બહુ બની જાય છે આપણા લોકો, અને એના મિશનો હાલે છે, અરબો ખરબો રૂપિયા. તો
તોય અમુક બેકુમાં લોક કરી દીધા મોદી સાહેબે એના ફંડ આવવા માટે. તોય કોક કહે તમે મોદી સાહેબ ના છો, જે છે એ તો સારું ને, હાસું છે એ તો કેવું કે નહીં. મને ત્યાંથી રિપોર્ટ મળ્યા હું કહું છું કે મોદી સાહેબ આવ્યા પછી અમુક ફંડ ઘણો બંધ થઈ ગયો, છતાંય મિશનો ચાલે છે કેટલે પુગાય. અને આપણા નાના ગરીબ માણસ હોય ને દવા કરી દે એટલે ક્રિશ્ચન બની જાય. અને એને એટલું એવા પાવડર દેવામાં આવે માંદા હોય ને, એટલે કે આ પાવડર અમારી આ ભગવાનની પ્રસાદી છે, હકીકતમાં દવા હોય. ઓલા નાના માણસો દવા પીએ સારું થઈ જાય, તો કે ઈસુ ખ્રિસ્તે સારું કરી દીધું. અને એટલા હાલે છે આપણામાંથી નીકળીને બધા ગયા છે. હું એમ કહું છું, મારે કોઈ પ્રાંતવાદ નથી કરતો, કાંઈ નહીં, પણ મારે એમ કેવું છે આ દાખલો આ કાર્યક્રમ બાપુએ આ બધા ટ્રસ્ટ આખા મિત્રોએ કર્યો, એનું કારણ શું કરવાનું? સતત મગજમાં ભર્યા કરો. જો સતત તમે સનાતની હોવ, જો સતત તમે ધર્મની નજીક હો, તો શું બને? અહીં અમદાવાદમાં બેઠેલા લોકો બધા સાંભળજો, અમુક જંગલોમાં ક્રિશ્ચનો કાયમ બને છે. લોકો મજબૂરી હશે, જે હોય બિચારા અભણ માણસો છે, એના આપણા જ છે ઈ, પણ એ ફોહલાવીને લઈ જાય. પણ એક વાત અહીંથી હવે કહું છું, એ મગજમાં ઉતારી લેજો. અમારી ગાંડી ગીરમાં આવો કાલે, કોઈના મનમાં પૈસાનો જો ઓલો રહેતો હોય ગરુર, તો ગીરમાં આવો, અમારા નેહડામાં જાજો. હાવ ગરીબ માણસ હોય, કદાચ ઘરમાં ભણે લોટ ન હોય, એને 2 લાખ નહીં, 5 લાખ નહીં, 1 કરોડ રૂપિયાનો ઠેલો ભરીને દેજો. અહીંથી જાહેરમાં કહું છું ગૌરવથી, 1 કરોડનો ઠેલો અમારી ગાંડી ગીરના નેહડાના કોઈ માણસને આપો, ગરીબ માણસને. અને એમ કેજો ક્રિશ્ચન બની જા, આલે 1 કરોડ તારા. અને જો એ ક્રિશ્ચન બને તો હું મૂછું મુંડાવી નાખું. આપ કયો ત્યાં દંડ ભોગવવા માટે તૈયાર છો ભલા માણસ? આ વાત અહીંયા કરવાનું કારણ શું છે ખબર તમને? સત્તા, ધર્મ 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 ધર્મ, માતાજી, ભગવાન, શિવ, નીતિ, ન્યાય, મહેમાન ગતિ, આવકારો, માનવતા, ઈ સતત ચાલુ છે. દાદી ને વાત કરે, નાની કરે, દાદા કરે, સાંભળવાનું. ઈ આપણે તો ગમે એમ જીંચક મરો, અમારે શું વાંધો છે? આ નથી થતું, પણ આમ થાય છે. એટલે મારો કહેવાનો આમ, એટલે હું તો કહું પૈસા વાળા હોય તો જરીક ઓલા જંગલોમાં જાયજો. અમારા ગોવિંદ બાપા ધોળકિયા કર્યા છે, કઈક 300 ઉપર મંદિર બનાવ્યા હનુમાનજી ના. હો, ઈ જંગલોમાં બનાવ્યા છે, કે જેટલા આપણા રહ્યા એટલા તો રહ્યા. ઈ કરવા જેવું છે, બાકી તો શું છે. પણ મારે કેવું છે એ કે એક દી સંભાજી રાજે શિવાજીના દીકરાને 40 દિવસ સુધી કટકા કરતા હતા શરીરના. ધર્મની શું કિંમત છે એ કહું. 40 દિવસ સુધી એનું શરીર કાપ્યું હતું. નખ કાઢ્યા જીવતા, પછી આંગળી કાપે, બીજે દી થોડીક આંગળી કાપે, ત્રીજે દી આંગળી કાપે. તમને મગજમાં નહીં બેહ્યા વાત? છેલ્લે હાથ કાપ્યા. કાયમ થોડા કાપીને એમ કે અમારો ધર્મ સ્વીકારી લે, તો કે મહાદેવ હર કાપી નાખો, મારી નાખો, બાકી હિન્દુ ધર્મ નહીં છોડું, સનાતન નહીં છોડું. 40 દિવસે જયારે સંભાજીનું મૃત્યુ થયું ને, તેથી ઔરંગઝેબ આમ માથે હાથ મૂકીને આમ કૂટીને હેઠો બેહી ગયો કે સંભાજી કિસ મિટ્ટી સે બને હો તું? તારા જેવા મારી પાસે ખાલી 5 જણા હોય ને તો આખા હિન્દુસ્તાન માંથી હું રાજ કરું ભલા માણસ, પણ ક્યાં લેવા જાઉં? તો ધર્મની તાકાત શું? અહીં માવડિયું, બેનો, દીકરીઓ બધા બેઠા છે. અટાણે બધી પ્રેમ પ્રકરણની ખૂબ વાતો બધે સમાજમાં થાય છે. પ્રેમ કોઈ ખરાબ વસ્તુ નથી, એનો કઈ વાંધો નહીં, પણ બધા જોવું પડે ટૂંકમાં મારું કહેવાનું. કારણ કે ઘણા શું કે ખબર, અમે પણ પ્રેમ કથાઓ ઘણી કીધી પ્રોગ્રામમાં જૂના. હવે ઘણા શું કે ભાઈ જૂના આપણે તમે વાર્તામાં પ્રેમની વાતો કરો, માંગડા વાળાની, પદ્માની વાતો કરો, પણ આ જમાનો, આ યુગ કઈક જુદો છે. એક દી બાપ સામું દીકરો આમ ઉભો હોય, આમ નહોતો જોઈ શકતો, આજ બાપને ઢળડીને ઘર બહાર કાઢીને અહીંયા પૂગ્યા છે. તો તમે ગેરંટી આપો? હું નથી માનતો કે આ યુગમાં કોઈ કાળજા કાઢી દે એવું પ્રેમ કરે. સ્વાર્થી દુનિયા છે. અને પાછા જુવાનડા વાતો કરે, અમારો જુવાનડા દીકરી, અમારે પેલી નજરનો પ્રેમ. હવે પેલી નજરનો પ્રેમ, અને પાછા શાયરી ઉપર ઉતરી જાય. હા, ઈ કે મારે શેઠે ઉગ્યો સોબતનો છોડવો, મારા ઓરડે ઉજાગરાના ફૂલ, હું કોને કહું? તારા બાપને કે? પ્રેમ કરવાની ના નથી પાડતો, પણ તમે કેમ કહી શકો કે આ તમારા માટે કાળજા કાઢી દે? ગમે એવા હારા લાગતા હોય ઈ ભૂંડા નીકળે છે. ઈ જમાનો તેથી વિશ્વાસ નો હતો, તેથી પ્રાણ આપી દેતા હતા. અત્યારે કોણ પ્રાણ આપી દે છે? હવે સાંભળજો, હમણાં એક મારા મિત્ર છે કચ્છમાં, એટલે ઘણો સમય આમ તો થઈ ગયો, વિનોદભાઈ ભાનુશાળી, વિશ્વ હિન્દુ પરિષદના બધા યારે જોડાયેલા કામ કરે છે. એને એક પ્રેમી પંખીડાને પકડ્યા, અને આ જાહેરમાં કહું છું, સાંભળજો વાત. એરપોર્ટ ઉપરથી પકડ્યા,
દુબઈની ફ્લાઇટ પકડતા હતા અને એને શંકા હતી, પાછળ આખી એની ટીમ વળગી હતી. કરોડપતિ માણસ, કોઈ જ્ઞાતિ જાતિને ઓલું થાય એટલે એનું નકર મને નામ સાથે આવડે ક્યાં ઈ શેઠ રીએ છે. ઈ કરોડપતિ શેઠની દીકરી, જુવાન દીકરી, ઓલો લવ જેહાદીઓ એને લઈ ગયો. દીકરી બિચારી કેટલા અરમાન ને સપના લઈને જાતી હતી અને એરપોર્ટે પૂગ્યા અને આની ટીમ ગોઠવાઈ ગયેલી હતી. એને શંકા પડી ગઈ ને એરપોર્ટેથી પકડી લીધા. ઓલાને પોલીસને સોંપી દીધો. એની રિમાન્ડ લેવામાં આવી. સાંભળજો, 1.5 કરોડ રૂપિયા અને એક ઠેલો ભરીને ઘરેણા, કારણ કે બહુ મોટા માણસની દીકરી હતી. એને એમ કે મુંબઈમાં, ઓલાએ કીધું મુંબઈમાં આપણા ઘરનો ફ્લેટ છે, ઘરના ધંધા છે, પણ થોડુંક ત્યાં સેટ થવા માટે પૈસા જોશે, પછી તારા બાપને ડબલ કરીને આપી દેશું, આવું બધું કીધેલું. સાંભળજો, સત્ય ઘટના તમને કહું છું. 1.5 કરોડ રૂપિયો હોનું અને એ બધું લઈ અને મુંબઈ, ભાઈ ભુજ કે ક્યાંય એરપોર્ટ હું ભૂલી ગયો, એટલે પણ છે વાત સત્ય ઘટના એમ. અને એ એરપોર્ટે પકડ્યા અને ઓલાને પોલીસે માર્યો એટલે ઓલો બધું માની ગયો. હવે મિત્રો, દીકરીને ખબર પડી ને જ્યારે, ત્યારે દીકરીને અફસોસ બહુ થયો, રોય બહુ, માથા પછાડવા માંડી. શું કામે ખબર? એ તો એના ભાગ હારા અરવિંદભાઈ દીકરી રહી ગઈ. નહીતર આ દીકરીને જે લઈને જાતો હતો ને દુબઈમાં, 38 ને દુબઈમાં વેચી આવ્યો તો આ 39મી દીકરી હતી. ભલા માણસ, ઓલો માયનો પછી ખબર પડી, રિમાન્ડ પછી ખબર પડી. એને એમ કે હું ત્યાં ફ્લેટમાં રહીશ ને અમારી સુખી જિંદગી જી. શું દિશા થાત? તો મારું કહેવાનું છે શુદ્ધ પ્રેમ, પેલી નજરનો પ્રેમ કોને કહેવાય તમને કહું ને. હવે હું કહું, મને આમ યાદ આવ્યું છે એટલે, દીકરી કે દીકરાને માં જન્મ આપે અને જન્મતા આવે હજી પૂરી શુદ્ધિ ન હોય, અનહદ પીડા વેઠી હોય અને અનહદ પીડામાંથી માનું શરીર ધ્રુજતું હોય અને બાળકને જન્મ આપે ને, એ સાફ કર્યા વગર સીધી બાળકને ચૂમિયું લેવા માંડે ને, માં ને બાળકનો પેલી નજરનો પ્રેમ છે. ભલા માણસ, આને પેલી નજરનો પ્રેમ કહેવાય. પેલી નજરનો પ્રેમ આ છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે આપણી તાકાત અદ્ભુત છે. ધર્મના માટે ઘણું બધું કર્યું છે. બીજું, આપણે આટલું બોલશું તોય ઘણા કહે આ બધા બોલે છે નીકળ્યા પૈસા, તો તું કરની થોડુંક તો અમને મદદ થાય. પૈસા તો અટાણે ધંધા કરવા પાર વગરના અમને ઘણા કહે આ મૂકી દો ઉજાગરા કરવાનું. તમે 1 વર્ષમાં નો કમાય ને 3 વર્ષના હું ગેરંટી આપું ને કે આવજો, હું મળાવીશ. ખાલી અમારી હારે ઓફિસે બેહો કે કહેતા હોય આવા આમાં અરબોપતિ. અમારે હનુમાન દાદાની માં સરસ્વતી કૃપા, અમને એવા જે માણસો લાઈનમાં મળતા ન હોય ને એવા માણસો અમને મળવા આવે છે બધું ભરી. શું કામે? એને ખબર છે કે આ ધર્મ માટે બોલે છે, એટલા માટે, અમારા માટે નહીં. ઈ કે તમે અમારે ભેગા આવી જાવ, તમારે કાંઈ નથી કરવું. પણ મેં કીધું તો અમારો હનુમાન અમને રાજી ન લાગે, અમારી માતાજી અમને રાજી. અમારે પૈસા લઈશું પણ અમે હજી માલ તો હાસો આપી છે. બાકી કેટલું ખોટું આવે, દૂધ ખોટું, ફલાણું ખોટું, ઢીકડું, કોરટ ખોટી આખી નીકળી. બરોબર બોલો. પછી તો એક સોર ને ઓલા જજ સાહેબ કહેતા હતા કે તું આમ કહીને તું ગીતા ઉપર હાથ મૂકીને કે સોરી. ઈ કે પેલા તમે ઈ કયો આ કોરટ હાસી છે, ઈ કોણ પ્રૂફ કરી છે? બોલો, ઈ તો હાસી હતી તો ઓલો માને નહીં. બોલો, પોલીસ ડુપ્લિકેટ નીકળી, કોરટ ડુપ્લિકેટ, દૂધ ડુપ્લિકેટ, ટોલ નાકું ડુપ્લિકેટ નીકળેલું, નેતા ડુપ્લિકેટ નીકળેલા ઘણા. તો બધું ડુપ્લિકેટ છે તો અટાણે અમે માલ તો હાસુ આપી છીએ, આટલું તો તમને આપી છીએ. અમે ઈ તો ખરાબ નથી આપતા, તમને ઉપયોગ થાય એવું આપી છીએ. અમે થયા છે ઉપયોગો. કેટલાય વ્યસન છોડી દીધા, માવા છોડી દીધા, દારૂ, ગાડી, અમારી ગાડી આડા હુઈ ગયેલા છે જુવાનડાઓ રોતા રોતા કે આજથી જિંદગીમાં કોઈ દી દારૂ નો પીવું. તમારી વાતો સાંભળીને મને તો અમારા માટે વરહમાં આવા 5 સુધરી જાય તો ઘણું છે. ભલા માણસ આખો ઓગો નો હળગ્યો હોય ઠરે નહીં ને તો પૂળા બચાવે એટલા બાપુ ખેંચી લઈ. એટલે આપણે હનુમાનજીને ત્યાં સુંદરકાંડ થાય, આવા થતા હોય એટલે આપણે રાજી થઈએ. એટલે કહેવાનો અર્થ મારે તમને એક વાત કરવી છે અહીંયા, આ લવ જેહાદની ફલાણી. એટલે પ્રેમ કોઈ, હું નથી કહેતો કે ઓલી જ્ઞાતિ ગમે ત્યાં ફસાવા વાળા મળે એટલે મા બાપ થી વધારે કોઈ પ્રેમ કરે નહીં. છતાંય તમને બહુ એવું લાગતું હોય તો તમે તમારે પ્રેમ કરો. પ્રેમ તો પ્રેમ છે હો. હા 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 હા, ઈ તો ખબર નહીં હવે એવા એટલા બધા ખોવાઈ જાય, હાવ બીજી દુનિયામાં વહી જાય. એને બીજું કઈ દેખાય જ નહીં. અને શાયરીઓ એવી શાયરીઓમાં ઉતરી જાય ને આપણને વિચાર થાય વાહ. એટલે મને આમ એનું વાલપ હોય ને એટલે મને ગીત યાદ આવી ગયું હતું. બધાને મજા આવે ગાઉં. મારે હનુમાનજીની વાત કરવી છે પણ વાલા આ તો વાલપ નું છે, વાલપ છે ને ભાઈ, પણ જરીક જોઈ લેજો. હકીકતમાં પ્રેમમાં જોવાનું છે જ નહીં. પ્રેમ ને કરજ છે ને ખબર વગરનું થાય. પ્રેમ અને કોકનું દેણું એ ખબર વગર જ થાય. વાલા આ તો વાલપ નું છે વાણ,
એને પાર તું ઉતાર આ તો વાલપનું સેવાણ એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા કૃષ્ણ જોયા ના કોટ સૈયર ગાવ ત્યારે તો ઈકો આપો પેલા ગાવ ત્યારે આપો મારે કૃષ્ણ જોયા ના કોટ સૈયર